हेलो 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 સૌ પ્રથમ આપણે સંત પાલારામ દાદાની પૂજા કરીશું. એના માટે આપણી સમાજના પ્રમુખ સાહેબશ્રીને વિનંતી કરીશ, મુખી સાહેબશ્રીને હું વિનંતી કરીશ કે દાદાના ફોટાની સામે ઊભા રહી દાદાના દીપને પ્રગટાવે. ખૂબ સરસ. આપણે દાદાની પૂજા કરશું અને આ આજના કાર્યક્રમ અત્રે આપણી સમાજના માજી પ્રમુખ સાહેબ શ્રી દેવાનંદભાઈ હોસ્પિટલમાં છે અને આવવાની તૈયારીમાં છે. ત્યાં સુધી આપણે આપણો કાર્યક્રમ શરૂઆત કરશું. આપણે દાદાને પ્રાર્થના કરશું કે હે દાદા, આજનો આ કાર્યક્રમ શાંતિથી પરિપૂર્ણ થાય એના માટે આપણે દાદાને પ્રાર્થના કરશું. બાકીના મહેમાનો નીચે બેસી જાય, બેસવા માટે વ્યવસ્થા કરી આપે છે. સિનિયર સિટીઝન માટે ખુરશીઓની પણ વ્યવસ્થા છે. તો નીચે ના બેસાય તો ખુરશી ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બોલો સંત શ્રી પાલારામ દાદાની. આજે આ કાર્યક્રમમાં જોડાયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, હાર્દિક અભિનંદન કરું છું, વંદન કરું છું. સાદવ પ્રણામ. કમિટીના જે બી મંત્રી સાહેબો અહીંયા પધાર્યા છે તો આપણે એમનું સ્વાગત કરશું. તો કાર્યક્રમની શરૂઆતમાં આપણે સ્વાગત વિધિનો એક નાનકડો એવો કાર્યક્રમ રાખેલ છે. તો સૌપ્રથમ આપણે સ્વાગત વિધિ કરશું. તો એના માટે એક મને સરસ મજાની લાઈન યાદ આવે છે. તો એ તમારા સમક્ષ હું રજૂ કરીશ. જો તમને પસંદ આવે તો હું દાદ જરૂર માંગીશ કે દરેક દિવસ આવે છે કંઈક યાદ લઈને, દરેક દિવસ જાય છે કંઈક યાદ આપીને. મનોજભાઈ, કે દરેક દિવસ આવે છે કંઈક યાદ લઈને, દરેક દિવસ જાય છે કંઈક યાદ આપીને. આપણે આજનો આ દિવસ કંઈક ખાસ છે આપણા માટે, કેમ કે ચારણ સમાજના ભાઈઓ સૌ મળ્યા છે આજના દિવસે. આજે આપણે સૌ ભેગા થયા છીએ એના માટે કે આવો ભેગા મળીને આજે કંઈક વિશેષ કાર્ય કરીએ. આવો ભેગા મળીને આજે કંઈક વિશેષ કાર્ય કરીએ. ચારણ સમાજના ગામડાઓ અને શહેરોને ઉજ્જવળ કરીએ. આવો આજે આપણે ભેગા મળીને કંઈક વિશેષ કાર્ય કરીએ. ચારણ સમાજના ગામડાઓ અને શહેરોને ઉજ્જવળ કરીએ. સંત પાલારામ દાદાને નમન કરીને આજના આ કાર્યક્રમના શ્રી ગણેશ કરીએ. તો આપણે સ્વાગત કે આપણી સમાજના મુખી સાહેબ છે એવા મુખી સાહેબને હું આમંત્રિત કરીશ અને એમનું સ્વાગત ઠક્કરનગરના શ્રી ગોવિંદભાઈ નામોરીભાઈ દહડા અહીંયા પધારે અને મુખી સાહેબનું ફૂલો વડે સ્વાગત કરે. વ્યક્તિત્વમાં સમાજ માટે કંઈક અલગ જ સર્જનાત્મકતા છે. સમાજ માટે
એમના માટે કંઈક અલગ જ લગાવ છે, સમાજ માટે એમના માટે કંઈક અલગ જ ભક્તિ છે, તો એવા વ્યક્તિત્વ ધરાવનાર આપણી સમાજના હાલના પ્રમુખ સાહેબ શ્રી દિનેશભાઈ કાળજીભાઈ પહેરવાનને હું આમંત્રિત કરીશ અને એમનો બોલો સંત કાલારામ દાદાની જય। કરું છું, સ્વાગત કરું છું, એમને ખોટું ના લાગે એટલા માટે આપ સૌનું અહીંયા ચારણ નવીન મંડળ સંત કાલારામ ગ્રુપ તેમજ કુબેરનગર ગામ તરફથી ઠક્કરનગર ગામ તરફથી હાર્દિક હાર્દિક સ્વાગત છે। આ બાજુ ઉત્તર ગુજરાતમાં જે પણ સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે પણ સારા માર્ક્સે પાસ થયા છે તો એમનું પણ આ લગભગ મને યાદ છે એટલા માટે લગભગ પહેલી વાર આપણે આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે। આપણી સમાજ માટે ખરેખર ખૂબ સારી બાબત કહેવાય। તો સરસ્વતી સન્માન માટે અહીંયા બધા વિદ્યાર્થીઓ હાજર જ છે અને જે બી વિદ્યાર્થીઓને હું બોલાવીશ તો એ વિદ્યાર્થી સાથે એમના અહીંયા વાલી હાજર હોય તો એ પણ અહીંયા અચૂક હાજર થાય। તો સરસ્વતી સન્માન માટે હું સમાજના મુખ્ય સાહેબ શ્રીને નિમંત્રણ કરી આપીશ, પ્રમુખ સાહેબને કહીશ, સમાજના શિક્ષણ મંત્રી સાહેબને બીજી પેન આપો એટલે બીજા અગ્રણી વડીલો ભાઈઓ આપણી બાળાઓ પણ આપણી સમાજની અંદર રહી છે, ખરેખર ધન્યવાદ है। પોતાનો કિંમતી સમય કાઢે કરે અમદાવાદ કુબેરનગર ગાયત્રી સ્કૂલની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ। તમને ખૂબ ખૂબ આભાર કે તમે કચ્છ મેથી કે ગુજરાત મેથી કે બોમ્બे મેથી અમદાવાદ કુબેરનગર અંદર પહોંચ્યા હો, કારણ કે આ લોકો આપણા કણે આવતા હતા, આપણી બી ફરજ બનતી છે કે આપણે બી અમદાવાદ આવે કરે અને જે આપણે સમય કાઢ્યો હોય એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જે પણ બા બારે ઊભા है કે આહે ઊભા કે આહે મહેરબાની કરીને તમે હેઠા બી હો। આ 5-10 મિનિટનો કાર્યક્રમ ને આ કાર્યક્રમ લગભગ હાંજોથી હાલ है, તો સર્વે માતાઓ બહેનોને વિનંતી કરતો હા કે આ મીટિંગની અંદર આપણે જે આજના એજન્ડા है એ એજન્ડા મુજબ આપણે કામ કરવાના છીએ। કોઈ પણ જાતનો ઉગ્ર સ્વભાવથી કે તોછડો સ્વભાવથી કે અન્ય ગેરસબબનો ઉપયોગ ન કર્યો, શાંતિથી વ્યવસ્થિત રીતે એકબીજાને બોલવા દીધો। એક વ્યક્તિ એક બા બોલેલી એના વહેલે આપી બીજો બા વ્યવસ્થિત જવાબ દઈએ, એના સિવાય ત્રીજા વ્યક્તિએ કોઈ જાતની દખલગીરી કરવાની નહીં। અગર જો દખલગીરી કરે તો એને સાઈડે બિહાર દે, કારણ કે બધા બોલતા હે અને આ સ્કૂલ એક મર્યાદાની સ્કૂલ है।
એની અંદર આપણે જેવી રીતે આપણે સ્કૂલની અંદર શિક્ષણ લીધું હોય એવી રીતે આ પણ આપણી જાતની સ્કૂલ છે. જે સમાજમાં નહીં આવતા એ લોકો પણ આ સંસ્થામાંથી સમાજની આગળ આવે. અમે પણ નેનકા હતા ત્યારે અમે પણ ઉપાય બેસતા હતા, પણ અટાણે તમારા આશીર્વાદથી અમે અટાણે સ્ટેજમાં બેસતા આવીએ તો તમને ખૂબ ખૂબ આભાર. કારણ કે અમે તમારાથી શીખ્યા આવીએ અને તમે અમારાથી શીખો. એટલે કોઈ જાતનો બે શબ્દ બોલવાનો નહીં. આરામથી વ્યવસ્થિત રીતે આજનો આપણો કાર્યક્રમ સફળ થઈ જાય એવી રીતે આપણે અમદાવાદ કુબેરનગરવાળાને યશના ભાગીદાર બનાવવું. એટલે કોઈ જાતની દખલગીરી કરતા નહીં. ખાસ તો હું વધારે આભારી ન માનતો હા કે આપણી સમાજની અંદર 7 થી 8 જણા કાયદા શાસ્ત્રી, કાયદાને જાણકાર વ્યક્તિ પણ અટાણે જે ઉપસ્થિત થયા છે. ખરેખર તમનો બી ખૂબ ખૂબ આભાર કે તમે આ સેકન્ડે આવ્યા હો. તમામ બોલાવવાનો એક મકસદ એ છે કે પહેલા આપણા બાળકો, આપણી બહેનો, આપણી દીકરીઓ સમાજની એક માન મર્યાદા જાળવતા. અટાણે કાયદો ઓપન થઈ ગયો, મોબાઈલ આવી ગયા, ટીવી આવી ગયા, ન્યૂઝ આવી ગયા. હરેક વ્યક્તિ કાયદાનો જાણકાર છે. અમુક એવી રીતે ગૂંચવણ ઊભી થતી છે કે એ જે કાયદો જે જાણકાર હોય એને જ ખબર હોતી, આપા ખબર નહીં હોતી. કારણ કે આપણે સામાજિક પગલા લેતા છીએ, પણ કાયદાકીય પગલા કેવી રીતે લેવાના એટલે આપણી વચ્ચે ઉપસ્થિત છે કાયદા મંત્રી બી, કાયદા શાસ્ત્રી બધા આવી ગયા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તો તમે ડર ન રાખ્યો, કારણ કે તમે સમાજને એક રાહ દેનારા કાયદા શાસ્ત્રીઓ. અમારે તમો ડર નહીં લાગે, તમામનો ડર નહીં લાગે, કારણ કે સમાજ રીતે કામ કરતી હોય. પણ આપણે શું હોય કે આપણી અંદર વડીલો કોઈ રહ્યા નહીં. પહેલા એક જાતના વડીલને આપણે માન મર્યાદા રાખતા હતા. અટાણે તો નીનકો છોકરો પણ છે ને આપણા કણેથી વડીલ કણેથી માઇક લઈ પણ હું બોલા. પહેલા બહુ મર્યાદા આવતી. અમે એ મર્યાદાથી ગુજરે આવીએ. એટલે કાયદા મંત્રી જેટલા પણ રહ્યા છે થોડા આગળ આવી જાઓ એવી તમારે રિક્વેસ્ટ કરતો હા, કારણ કે તમને બી જરૂર રહે આને ગણે. હવે આપણે આજના એજન્ડા પ્રમાણે આપણે શરૂઆત કરીએ તો ગુજરાત વિભાગની અંદર અખિલ ભારતીય ચારણ જનરલ સમાજનું શિક્ષણ પત્રનું જે સન્માન નહોતું થયું એ સન્માન આપણે કરી રહ્યા છીએ. કારણ કે પહેલા આપણે ખાલી આપણી જે સમાજવાડી મંગવાણા મધ્ય આવેલી છે નિશ્ચિત કરતા હતા, પણ આપણા ગુજરાત વિભાગની દીકરીઓ કે દીકરા પોતે ઉતાવળતા. એટલે અમે મનોજભાઈએ અને એમની કારોબારી કમિટીએ નક્કી કર્યું કે આપણે અમદાવાદ વિભાગને પણ એક શૈક્ષણિક સન્માન તરીકેનો છોકરાઓને પ્રોત્સાહન આપી દઈએ. અને જે બી વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, એની માતાઓ, એના મા બાપ, વડીલ, આગેવાન જે પણ આવ્યા હોય ખરેખર ધન્યવાદ આ લોકોને પણ કે પોતાના દીકરા કે દીકરીને 10મા વહેરે પણ આગળ કેવી રીતે એજ્યુકેશન લેવું એની તમામ જાણકારી સ્કૂલમાંથી મેળવે. અટાણે તો મોબાઈલમાં બી આવી ગઈ છે તો મોબાઈલમાં મેળવે. જેટલું બને એટલું આપણી સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ નહીવત છે. શિક્ષણ આપણા સમાજમાંથી કે ઊંચું લઈ જાઓ એ આપણી સર્વેની ફરજ બનતી છે. મા બાપની ફરજ બનતી છે, સમાજની ફરજ બનતી છે, સંસ્થાની બી ફરજ બનતી છે, વડીલ આગેવાન હરકોની ફરજ બનતી છે કે આપણું બાળક શિક્ષણને આગળ નહીં આવે. અને જે આગળ આવી રહ્યા છે એ સમાજને રાહ બી દે રહ્યા છે અને સમાજને માર્ગદર્શન બી દે રહ્યા છે. તો હવે હું વિનંતી કરતો હા આગળની કાર્યવાહી આપણે આજના સન્માનની શરૂઆત. બધા ભાઈઓને મારા રામ રામ. થોડી આ વખતે તકલીફ હોય, આમાં દર વખતે તકલીફ હતી, આ વખતે તમે પણ તકલીફ હોય માફ કરજો. અમે મારા ખર્ચે દર વખતે આવતા આવીએ, આ વખતે તમે થોડી તકલીફ લીધી છે. બીજું એ પણ તો આપણે આ શિક્ષણને જે શિક્ષણ મંત્રી ગોઠવ્યું હોય એને સમાજ તરફથી તમે ભણો તો એક છોકરા છોકરીઓ આપણી ભાઈઓ હોય એને બેનો રૂપિયા દેવા માંગતા. હવે તમે પૂછા કરી કે વિરોધ થતો હોય એટલે તમે ભણો તો એને દઈએ, નહીં તો હું મારા તરફથી 200 રૂપિયા એક છોકરાને દે. એક ધનજીભાઈ પણ 200 રૂપિયા દે. એટલે તમે ભણતો તો સમાજના ભંડોળમાંથી આપણે બેનો રૂપિયા એક છોકરાને દઈએ, તમે ભણો તો
અરે ઓથોરિટી કે હું દબાવતા પ્રમુખ સાહેબે 2 રૂપિયા સમાજના ભંડોળમાંથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દેવાની જે જાહેરાત કરીએ, કારણ કે સમાજના રૂપિયા આપણા પોતાના એમએજીને ભંડોળ દેવાતું હોય તો થોડો ઉત્સાહ આવે જે વિદ્યાર્થીને પાછળના સમય પણ ભણ્યા અંગે બાકીનાને દેવા હોય તો શું છે, પણ આ 2 રૂપિયાની નક્કી કર્યા એમને મારો સંપૂર્ણ ટેકો હોય. કોઈ જાતનો કોઈ વિરોધ ના કર્યો, કારણ કે નાના નાના ભૂલકાને રૂપિયા દેવાના 15 વર્ષથી માથે લગ્યા હોય ને માટે આનો સંપૂર્ણ ટેકો. બાકી કે બાકી રહી જાય હો. હવે આજના 200 રૂપિયા સમાજ તરફથી અને 200 રૂપિયા ધનજીભાઈ તરફથી ટોટલ 400 રૂપિયા જે પણ વિદ્યાર્થી વે, છોકરો હોય કે છોકરી વે, દીકરો હોય કે દીકરી વે, જેનું નામ બોલાય એ અત્યારે આવે કરે અને સન્માન પત્ર અને પોતાની ગિફ્ટ એ સ્વીકાર કરે. બોલો ચામુંડા માત કી જય. 200 રૂપિયા આપણા પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ હેરવા તરફથી અને 200 રૂપિયા આપણા મહાસંગઠનના સચિવ એવા શ્રી ધનજીભાઈ વિજોડા તરફથી ટોટલ 600 રૂપિયા આપણા વિદ્યાર્થીઓને દેવામાં આવશે. અત્યારે આપણે ગુજરાત પૂરતું રાખેલું હોય અને આગળની જે તારીખે આપણે કચ્છમાં રાખું તેના કચ્છવાળાને પણ પ્રશસ્તિ પત્ર અને ઇનામની જાહેરાત કરવામાં આવે એટલે કોઈ મંદુક લગાડતા નહીં. બોલો સતપાળા દાદાની જય. આજરોજ અમદાવાદ ગોવિંદનગર ખાતે શ્રી અખિલ ચારણ જનરલ સમાજની જનરલ મીટિંગમાં પધારેલા આપણા સમાજના મુખી સાહેબ અને સમાજના દરેક ગામમાંથી પધારેલા આપણા તમામ ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતો હા. હવે આપણા પ્રમુખ શ્રી દિનેશભાઈએ જે વાત કરી કે ભાઈ આ રૂપિયા સમાજના ભંડોળમાંથી 200 રૂપિયા નિયાણી દે કે જે પણ વિદ્યાર્થી હે એને દેવામાં આવે, પણ હું આ સમાજનો એક ધ્યાન દોરવા માંગતો હા કે આથી અગાઉની કમિટી હતી એ કમિટીની અંદર જનરલ સમાજની અંદર એક શ્રી અખિલ ભારતીય ચારણ સમાજ એજ્યુકેશન ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું. એ ફંડની અંદર હાલના આપણા નવીનભાઈ તે વખત મેં પણ ખજાનચી હતા અને હમણાં પણ એ હાલ में પણ ખજાનચી હે, એટલે એ માહિતી પણ એને હે અને રેગલ તમે સમાજનું દેખો તો એ કમિટી એટલે મતલબ સમાજે એક એવો વિચાર વ્યક્ત કર્યો હતો કે ભાઈ આજ આપે આટલા રૂપિયા આપે ખર્ચતા હું ભંડોળ ભેગો કરતા હું તો એક સમાજનો એજ્યુકેશન ફંડ કોકરાનો હોય. આ દિનેશભાઈ તમે ભણો કે ભાઈ હું 200 રૂપિયા દેતો માથું ન લગાડ્યો, પણ હું તો એવો વિચાર વ્યક્ત કરતો હા કે આ સમાજ એવું ફંડ ભેગું કરે કે સમાજ में જે નબળા વિદ્યાર્થી હોય જે આગળ ભણીને આવતા એના માટે તમે એક પ્રયત્ન કરો. એ શિક્ષણ મંત્રી ઇબારા में પ્રયત્ન કરે, આ સમાજ ઇબારા में પ્રયત્ન કરે. અમે પહેલ કરી હતી, પહેલ અમે એટલે આ સમાજે જ કરીએ તો હું ઈ ભણતો હા કે એ જે કિલો ચાતરે હોય એ ફંડ એ ભેગું કરો અને એ ફંડ ભેગું કરે અને અમે તો નામ દીધું હતું કે ભાઈ ચારણ સમાજ એજ્યુકેશન ફંડ. આ ફંડ में રકમ મારા ખ્યાલથી નવીનભાઈ કેટલી હે? હવે એ રકમ 16,000 રૂપિયા આજની તારીખ में એ રકમ જમા થઈ है એટલે માથું ન લગાડ્યો. તમારી હાલની કમિટી में તમારે ખબર ન હોય કે એ ફંડ માં
હાલની કમિટી એ કાર્યરત થાય અને એ ફંડ જે સમાજનું ફંડ ભેગું કરતા હો એવી રીતે આ એજ્યુકેશન ફંડ ભેગું કરે. સમાજના જે પણ વિદ્યાર્થી હે એને કોઈક નબળા હોય બધા આપે કે છોકરા નું કે કોઈ આપે એવા ઢીલા નું કોઈક એવું છોકરો છોકરી હે જે ભણી નહીં શકતો તો એના માટે ફંડ ભેગું કરે કરે એને કહીએ કે આપણે મદદરૂપ થઈએ. એ રકમ મેથી આપણે એને પુરસ્કાર દઈએ અને એને આગળ ભવિષ્ય એનું આગળ ભણવું હોય તો એ ફંડમાં તમે એ રકમ બારામે તમે વિચાર વ્યક્ત કરો. બાકી આ સ્વેચ્છાએ તમે દેતા હો હું એમ તમારે ના ન કરતો તમને વિરોધ પણ ના કરતો પણ જે સમાજે વિચાર વ્યક્ત કર્યો હોય ચારણ સમાજ એજ્યુકેશન ફંડ તો મહેરબાની કરે હાલની કમિટી આપે બધા એ ફંડ કી ભેગું થાય એ બારામે આપે વિચાર વ્યક્ત કરે કરે એ ફંડ એટલું ભેગું કરો કે આવતા સમય में એ આપા જે છોકરા હે એ આગળ ને ભણતા એને કામ આવે. આ તો ફંડ હું બીતો ભાઈ 10 રૂપિયા માટે મેં કર્યું તો આપણે 500 ની વાત થઈ એના માટે કે ભાઈ જે ગરીબના છોકરાને સ્કૂલ ડ્રેસ દઈએ કપડા દઈએ એની ફી ભરે દઈએ ભવિષ્યમાં એ છોકરું ભણે ને સમાજને મદદરૂપ થાય એના માટે આપણે ઘણી વાતો પણ કરી મેં પણ ભણ્યું હે તો પહેલા પણ આ ફંડ માટે જ આપણે ઘણી ચર્ચા કરી કે ભાઈ આટલા પૈસા ઉઘરાવીએ કોઈ ગરીબને દવાના પૈસા ને હોતા કે ભણવાના ને હોતા કોઈને ઘર ને આવતું કોઈ ઘણી તકલીફ હોતી એટલે આજે નક્કી કરી દો કે ભાઈ દર મહિને આટલા પૈસા તો વર્ષને આટલા સમાજ में देवा पे है ना दिए એને સમાજ જે ગુનેગાર ગણતો કે ભાઈ જેને મીટિંગ में પીવા ના દિયો એને કોઈ લેતી દેતી ના કરો તો પૈસા ભેગા દિયે નહીં તો પૈસા નહીં ભેગા પૈસા ભેગા કરે સમાજના છોકરાને ભણાવવા હોય બધું કરવું કે સમાજ મહિને તમે ફી કરો કે વર્ષે કરો 500,000 રૂપિયા તો વર્ષે દેવી જ છે એકાએક ઘરને. પ્રમુખ સાહેબ શિક્ષણ બારાનું જ હતું બાકી પ્રમુખ સાહેબ જે ભણતા હે ભંડોળ ભેગું કરું એ માટે સમાજે એજન્ડો રાખ્યો હોય કે જેના એ એજન્ડા નંબર વાઇઝ ચર્ચા થાય એટલે જેને જે ભણવું હોય ભણ્યું. હવે આજ મેં શિક્ષણનું જેના નામ લીધું તો હું સમાજને કારણ કે હું પણ એક મહામંત્રી રહે ચૂક્યો તો એ સમાજનું ફંડ કી ભેગું થાય એ બારામાં હું બે શબ્દ બોલ્યો. બાકી જે ભંડોળ ભેગું કરવું હોય પ્રમુખ સાહેબે ભણ્યું એ માટે તમે એજન્ડો રાખ્યો હોય એ બધા આપણે ભેગા થાય કે એની આપણે ચર્ચા કરું. હવે આજનો જે પહેલો એજન્ડો હોય એમે હાલના જે છોકરા છોકરી આપણા જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હે એનો આપણે સન્માન સમારોહ વિધિ કરવાની છે અને એમે જે પુરસ્કાર જે સમાજના આગેવાનો તરફથી દેવામાં આવ્યું હોય એ અને અર્પણ કરે અને સમાજની આગળની કાર્યવાહી છે એ આપણે ચાલુ કરું. તો હું ચંદુભાઈને વિનંતી કરતો કે તમાકે જે રોકડ પુરસ્કાર આવ્યો હોય અને સન્માન પ્રમાણપત્ર હે એ તમે છોકરા છોકરીનું નામ લઈ કરે અને આ સમાજના વડીલોના હાથથી તમે એનાયત કરો. બાકીની કાર્યવાહી આપણે બીઠાઓ બધા આપણે ચર્ચા કરું અને અમે કોઈ પણ રાગ દ્વેષ ઉગવેટ કે કોઈ પણ આપણને આ શાંતિપૂર્વક આપણે ચર્ચા કરવી અને આ બારામે આપણે ચિંતિત થયું અને થાવું કે કેટલું ભણે કરે હું ચંદુભાઈને ભણતો. આગળનો સરસ્વતી સન્માન કાર્યક્રમ ચાલુ કરશું તો હું સૌપ્રથમ અહીંયા આમંત્રિત કરીશ ચારણ પ્રિન્સ કુમાર અશ્વિનભાઈ ગામ તખતગઢ. ચારણ પ્રિન્સ કુમાર અશ્વિનભાઈ પ્રિન્સ કુમાર અશ્વિનભાઈ ધોરણ 12 ની અંદર સારા માર્ક્સે પાસ થયેલ છે અને આપણી સમાજનું ગૌરવ વધાર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા તરફથી અને સમાજના અગ્રણી સાહેબો તરફથી જે પણ છોકરા છોકરીઓ અહીંયા પાસ થયા છે તેમના માટે અહીંયા રોકડ ઇનામ બી આવે છે તો આપણે એ રોકડ ઇનામ પછીથી એમને આપી દઈશું. આગળ હું અહીંયા આમંત્રિત કરીશ ચારણ કૌશિકભાઈ નટવરભાઈ ગામ ઠાકરનગર. શિક્ષણ મંત્રી સમાજના સંગઠન મંત્રી ચારણ કૌશિક કુમાર નટવરભાઈ ગામ ઠાકરનગર.
ખૂબ ધન્યવાદ. આગળનું આમંત્રિત કરીશ ચારણ હરેશભાઈ દિલીપભાઈ ગામ કુબેરનગર. ચારણ હરેશભાઈ દિલીપભાઈ ગામ કુબેરનગર જે ધોરણ 12 માં સારા માર્ક્સે પાસ થયા છે. આ સૌને જણાવી દઉં કે અમે જે કેમેરામેન છે એ એમના પિતાશ્રી થાય છે. ચારણ કુમારી પ્રતિજ્ઞાબેન ગંગારામ ગામ કુબેરનગર જે ધોરણ 10 ની અંદર 75% લાવીને આપણી સમાજનું નામ ઉજ્જવળ કરેલું છે. ચારણ પ્રતિજ્ઞા ગંગારામ અને એ બી ઇંગ્લિશ મીડિયમમાં 75% સારા માર્ક્સે પાસ કરીને આપણી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે. સંત પાલારામ દાદા હજી પણ એમને આગળ ભણવા માટે સારી એવી શક્તિ આપે એવી મારી પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ કુમારી પ્રતિજ્ઞાબેન. આગળનું આમંત્રિત કરીશ ચારણ આનંદીબેન અમિતભાઈ. ચારણ આનંદીબેન અમિતભાઈ ચારણ આનંદીબેન ધોરણ 10 ની અંદર 68% લાવીને આપણી સમાજનું નામ ઉજળું કર્યું છે. માં સરસ્વતી એને આગળ ભણવા માટે શક્તિ આપે અને અહીંયા આનંદીબેને આપણા માટે કંઈક બે શબ્દો કહેવા માંગશે તો આપણે પણ એને શાંતિથી સાંભળશું. આનંદીબેન વડીલો, મહેમાનો, શિક્ષકો, મારા માતા પિતાઓ અને મારા પ્રિય મિત્રો, આજના આ સરસ્વતી સન્માન સમારોહમાં સન્માન મેળવવું મારા માટે ગૌરવ અને આનંદની વાત છે. સૌપ્રથમ હું મારા માતા પિતા અને શિક્ષકો સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સન્માન મેળવવું માત્ર મારું નથી, પરંતુ મારા પરિવાર, શિક્ષકો અને સમગ્ર સમાજનું છે. તેમના સમાન અને માર્ગદર્શનથી જ હું આ સ્થાન સુધી પહોંચી શકી છું. આજે હું ખાસ કરીને મારા નાના ભાઈ બહેનોને એક વાત કહેવા માંગુ છું કે શિક્ષણ એ જ સફળતાની સાચી ચાવી છે. જો આપણે મન લગાવીને મહેનત કરીએ તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. આપણા સમાજમાં હજુ પણ ઘણા બાળકો આગળ વધી શકે તેવી ક્ષમતા ધરાવે છે, પણ જરૂર છે માત્ર આત્મવિશ્વાસની, મહેનતની અને સતત પ્રયત્નોની. નિષ્ફળ આવે તો પણ હિંમત ન હારવી, કારણ કે દરેક સફળ વ્યક્તિ ક્યારે ને ક્યારે પડકારોનો સામનો કર્યો હોય છે. ચાલો આપણે સૌ મળીને શિક્ષણને પ્રાથમિકતા આપીએ અને આપણા સમાજને જ્ઞાન, પ્રગતિ અને સફળતાની નવી ઊંચાઈ તરફ લઈ જઈએ. ફરી એકવાર આ સમાજ માટે આ સમગ્ર સમાજને દિલથી આભાર માનું છું. ધન્યવાદ. શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. આગળ હું આમંત્રિત કરીશ ચારણ ખીમસુર ભાવનાબેન લક્ષ્મણભાઈ. ચારણ ખીમસુર ભાવનાબેન લક્ષ્મણભાઈ અહીંયા હાજર થાય અને એમના વાલી પણ હોય તો એ પણ અહીંયા હાજર થાય. ભાવનાબેને ધોરણ 10 ની અંદર 55% લાવીને આપણી સમાજ એ બદલ ખૂબ ખૂબ આભાર ભાવનાબેન. ભાવનાબેન, તમે સમાજ માટે કોઈ શબ્દો કહેશો? ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આમંત્રિત કરીશ કુમારી દીપાલીબેન હરેશભાઈ.
કુમારી દીપાલીબેન હરેશભાઈ અને એમના જો વાલી અહીંયા હાજર હોય તો એ બી અહીંયા હાજર થાય. કુમારી દીપાલીબેન હરેશભાઈ જે ધોરણ 10 ની અંદર 63% લાવીને આપણી સમાજનું ગૌરવ વધાર્યું છે. ખૂબ ખૂબ આભાર દીપાલીબેન. કુમારી દીપાલીબેન હરેશભાઈ આમ તો મારી ભત્રીજી છે એટલે સાથે સાથે મારું પણ નામ સમાજમાં આગળ વધાર્યું છે. ખૂબ ખૂબ આભાર. તો આપણી હું ચારણ દીપાલી હરેશભાઈ આપણી ચારણ સમાજના વડીલોનું અને અહીંયા પધારેલા આગેવાન અને મંત્રી સાહેબોનું મારા ગામ કુબેરનગર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના રોજ આપણી સમાજ દ્વારા આ સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખી જે અમને સમાજ દ્વારા સન્માન મળ્યું છે એ બદલ અને ગુજરાતના બધા દીકરા અને દીકરીઓને આપણી સમાજને ખૂબ ખૂબ આભાર. આગળ હું એટલું જ જરૂર કહીશ કે આજનો આ સરસ્વતી સન્માન કાર્યક્રમ આપણી સમાજના ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને. આભાર. જય શ્રી લક્ષ્મણભાઈ ગામ મોડાસા અને એમના વાલી હોય તો એ પણ અહીંયા અચૂક હાજર થાય. ચારણ જેનલબેન ધોરણ 12 ની અંદર ખૂબ જ સારા પર્સન્ટેજથી પાસ થયેલ છે અને સમાજનું નામ ઉજળું કરેલું છે. ખૂબ ખૂબ આભાર જેનલબેન. જેનલબેન તમે કંઈ કહેવા માંગશો સમાજને? માનનીય મારા ચારણ સમાજના વડીલો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આ ખાલી મારા માટે પત્ર નથી કે મારા જીવનને આગળ વધવાનો જશ્ન છે. તેમના માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર જેનલબેન. આગળ હું આમંત્રિત કરીશ કુમાર વસંતભાઈ દેવાણી ગામ ટકનનગર. જેઓ ધોરણ 12 ની અંદર પાસ થયા છે. જો એ અહીંયા હાજર ના હોય તો એમના જો સગાવાલા હોય તો એ પણ અહીંયા હાજર થઈ અને એમનો પુરસ્કાર ગ્રહણ કરી શકે છે. કુમાર વસંતભાઈ દેવાણી ગામ ટકનનગર એ પોતે અહીંયા હાજર નથી માટે ટકનનગર ગામના શ્રી નામોરીભાઈ એમના દાદા છે ગોવિંદભાઈ નામોરીભાઈ. ખૂબ ખૂબ આભાર. આગળ હું આમંત્રિત કરીશ ચારણ રિયાબેન નરસિંહભાઈ ગામ ઠક્કરનગર. ચારણ રિયાબેન નરસિંહભાઈ ગામ ઠક્કરનગર જો હાજર ના હોય છે તો આવી જાય અહીંયા પ્લીઝ હાજર થાય. થોડી ઝડપ રાખજો. આગળ હું આમંત્રિત કરીશ રાશિ વિનોદભાઈ ચારણ ગામ પડુકા. રાશિ વિનોદભાઈ ખેમસુલ ચારણ ગામ મોડુકા અને રોનક જયંતિભાઈ ચારણ ગામ મોડુકા. આ બંને સ્ટુડન્ટો અહીંયા હાજર નથી એટલે એના બદલામાં ગામ મોડુકાના શ્રી લાલજીભાઈ એમનો પુરસ્કાર ગ્રહણ કરશે. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. આગળ હું આમંત્રિત કરીશ સાધના શંકરભાઈ માધર નામ મોડાસા. સાધના શંકરભાઈ માધર નામ મોડાસા. જો એ વિદ્યાર્થી અહીંયા હાજર ના હોય તો એમના બદલામાં અમૃતભાઈ હોય પણ અહીંયા હાજર થાય. સાધના શંકરભાઈ માધર.
ખૂબ ખૂબ ધન્યવાદ અમૃતભાઈ. હવે ગામ કુબેરનગરના શાંતિથી સાંભળજો ભાઈઓ. અમારા ગામ કુબેરનગરના ચારણ પૂજાબેન મનોજભાઈ, જે કુમારીએ પોતાના ભણતરને એક આગવી દિશા આપેલી છે. લગભગ અમારા અહીંયા કુબેરનગરમાં જો સૌથી વધારે દીકરા દીકરીમાં ભણેલા હોય તો એ આ પૂજાબેન મનોજભાઈ ચારણ છે, જેમણે બીકોમ, એમકોમ, એલએલબી, એલએલએમ, જીએસટી આ બધી પદવી અહીંયા એમણે ગ્રહણ કરેલી છે. તો ખૂબ ખૂબ આભાર પૂજાબેન. આપે ખાલી તમારા માતા પિતાનું નહીં, ખાલી કુબેરનગરનું નહીં, પણ અખિલ ભારતીય ચારણ સમાજનું નામ ઉજળું કરેલ છે. એ બદલ ખૂબ ખૂબ આભાર પૂજાબેન. પૂજાબેનની સાથે એમના દાદીબા પણ અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજાબેન. પૂજાબેન અહીંયા ચારણ સમાજ માટે એ શબ્દો કહેશે જે આપણે શાંતિથી સાંભળશું. સાહેબ બાર કાઉન્સિલરનું નામ એડ છે. બાર કાઉન્સિલરને ટ્યુશન ભણાવનાર પોતે બેન છે. અમારા તમામ વડીલો, સમાજના વડીલ આગેવાનો, તમારું સૌનું જે દૂર દૂર ગામથી અહીંયા આવેલા છે બધાનું હાર્દિક સ્વાગત છે આખી ચારણ સમાજ તરફથી. અને બસ હું એટલું કહેવા માંગીશ કે આપણા સમાજમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. આ વર્ષે જે 10-12 વિદ્યાર્થીઓ થયા છે, હું એટલું ઈચ્છીશ કે દર વર્ષે આ શિક્ષણનું સ્તર ઊંચું થાય, બરાબર. અને એના કારણે એક શિક્ષણ જ એક એવી ચાવી છે જેના કારણે આપણે આપણા સમાજનું, પરિવારનું અને રાજ્યનું તથા આખા દેશનું પણ નામ રોશન કરી શકીએ. માટે હું એટલું ઈચ્છીશ કે તમામ માતા પિતાને હું એટલી વિનંતી કરું છું કે પોતપોતાના બાળકોને ભણાવે અને આગળ આજે પૂજાબેન છે એ પોતે આટલી બધી ડિગ્રીઓ હાંસલ કર્યા પછી પણ એ પોતે અહીંયા ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. અને અહીંયા જે સન્માન કરીને ગયા છે જે વિદ્યાર્થીઓ, જે કુબેરનગરની વિદ્યાર્થીઓ હતા, એ બધા છોકરા છોકરીઓને આ પૂજાબેનને ભણાયા છે અને આટલા સારા માર્ક્સે પાસ થયા છે. એ બદલ પણ હું પૂજાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજાબેનને આપણે ખૂબ ધન્યવાદ શિક્ષણ મંત્રી સાહેબ શ્રી. હવે અહીંયા એક વિદ્યાર્થી રહી ઠક્કરનગર ધોરણ 10 ની અંદર પાસ થયા છે. તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કાળુભાઈ. અને છેલ્લે હંસકુમાર ગોપાલભાઈ ખીમસુ ગામ કુબેરનગર અહીંયા હાજર થાય. આ બેનો મધ્ય રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ હંસભાઈ. આપણે અહીંયા આપણી 16 સ્ટુડન્ટનો ખૂબ ખૂબ આભાર. એમના માતા પિતા, વડીલો, આગેવાનોનો પણ, દાદા દાદીનો પણ ખૂબ ખૂબ આભાર. જે પણ બાકી રહી ગયા હોય, ભૂલથી નામ ન લખાવ્યું હોય, તો આગામી મહવાણા આપણી ચારણ સમાજની અંદર સરસ્વતી સન્માન કરીશું ત્યારે નામ લખાવી અને પ્રશસ્તિ પત્ર અને પોતાનો ગિફ્ટ મેળવી લેવા અત્રે જાહેર કરવામાં આવે છે. હવે આજના એજન્ડા પ્રમાણે સરસ્વતી સન્માન અત્રે સમાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે છે આપણી એક ચારણ કાસ્ટ કઈ કેટેગરીમાં લેવી એ વાળાનો મુદ્દો છે.
તો એ વારામાં થોડીક આપણે ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે આપણી અખિલ ભારતીય ચારણ સમાજ ને કઈ કેટેગરીમાં સમાજ કરવામાં આવે એ વિશે આપણે ચર્ચા ટૂંકાણમાં કરીશું. ગુજરાત વિભાગના આપણી કાસ્ટના વ્યક્તિઓ કાયદાશાસ્ત્રીઓને બોલાવવા માંગીશ કે તેઓ આ વિશે બે શબ્દ બોલે. પ્રથમ, હું ખેડૂતોમાંથી પધારેલા હિતેન્દ્રભાઈ, માનનીય કાયદા મંત્રી હિતેશભાઈ, જ્યાં પણ ખેડૂતોવાળા ક્યાં ગયા? અમરતભાઈ વિજોડા આયા હે? આપણા કાયદા શાસ્ત્રી એવા અમરતભાઈ વિજોડા. ચંદ્રભાઈ આવી જાવ ને. અમરતભાઈ વિજોડા જ્યાં પણ હોય સ્ટેજ પાસે હાજર થાય. હવે અમે કચ્છવાળા જે સામખ્યારી है वो विस्तार एक्चुअली एसी में जावतो है. હવે મેન વસ્તુ રહી है કે ગુજરાત વિભાગની. હવે ગુજરાત વિભાગના માણસ અહીં ભણતા है કે આમાં ઓબીસી में ખપે. ઓબીસી में એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને. એટલે કાસ્ટ આપણી એક જ છે, પણ આપણા ગેજેટની અંદર નામ નોંધાવવામાં આપણે કઈ કાસ્ટ રાખવી એ વિશે થોડા બે શબ્દો બોલો તો સારું લાગે. અમરતભાઈ વિજોડા અહીંયા હે? અમરતભાઈ વિજોડા, અમરતભાઈ વિજોડા નહીં આવે, કદાચ આવી જાય તો આ મને સ્ટેજમાં હાજર થાય. હિતેશભાઈ આના વિશે બે શબ્દો બોલો. હું તો ભણતો તો ચારણ સમાજમાં જે ભણતા બે ભાગ કોકરા પાડીએ, આપણે એક જ રહીએ ને. સાચી વાત છે. બે ભાગ મતલબ હરિજન આપ બક્ષીપંચ મતલબ જ ને. હું તો ભણતો એક જ રાખો બક્ષીપંચ. લાભ લેવા જાઓ તો પછી નહીં જાઓ. વધારે કરતા હું તમારા હતા ભણા કચ્છના અંદર આ સૌથી વધારે મેં દેખ્યું છે કે ચારણ ઘડી આ તો હરિજન એટલે તમારા નીચે હરિજન ના નીચે બી એવું है કે રાજા નાની ખુરશી પર તમને જવાબદારી. આ વિશે બીજા કોઈને ચર્ચા કરવી ગુજરાત વિભાગના જે પણ પ્રતિનિધિ. હર્ષદભાઈ, કચ્છવાળાને તો વાંધો નહીં, મેન વસ્તુ તો હોય કે ગુજરાત વિભાગ વાળાને. અમરતભાઈ વિજોડાને કે રિક્વેસ્ટ આવો. હવે બક્ષી પંચે મૂવી એટલું જ્ઞાન છે કે જેના તમારે તકલીફ થશે કે જાતિનો દાખલો લઈ જતા હો એટલે આપણી સમાજને મોટી મળે જરાયને આમાં અનુસૂચિત જાતિ में કરવીતી તેના ગુણ અમે બેને જણામાં પ્રયત્ન કરીને અનુસૂચિત જાતિનો દાખલો બનાવી દીધો. તકલીફ એ થી આમાં હેરાન થયા. કમાણી હું હાલ મારા ઘરની વાત કરું, મારા ઘરને હું બધાની કમાણી આપી દઉં.